નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. આપણી દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રો સીડ્સ કાલાવડ, પ્રોપર કાલાવડ, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર. મિત્રો આજરોજ તારીખ થઈ છે 30 ડિસેમ્બર. તો આજે આપણે એક પ્રગતિશીલ ખેડૂતની વાડીએ જે છે તુવેરના પ્લોટની વિઝિટમાં છીએ. તો આની અંદર અત્યારે શું કાળજી રાખવાની છે તમે જોઈ શકો છો મિત્રો કે આની અંદર જે છે ફ્લાવરિંગ ચાલુ છે અને જે છે માલ બંધાવવાની સ્થિતિ 40% સુધીનો જે છે માલનું બંધારણ થઈ ગયું છે અને જે છે ફ્લાવરિંગ પણ એકદમ ખૂબ લાગી ગયું છે. તમે જોઈ શકો છો કે આખા પ્લોટમાં એકદમ પીણાશ મારે છે અને જે છે વજનના કારણે જે છે તુવેર નમવાની શરૂઆત થઈ ગઈ છે. તો આ સ્ટેજે આ લેવલે તુવેર પહોંચી છે તો આની અંદર તમારે છંટકાવ કરવો છે તો શું કરવો જ. આની અંદર તમે જોઈ શકો છો કે આની અંદર આમ બારેથી જોઈએ તો એમ લાગે કે આની અંદર કોઈ ખામી નથી, પણ તમને બતાવીશ મિત્રો કે જો આ હાથની અંદર મેં જે છે આ ફૂલ જે છે આ ફ્લાવરિંગ ડ્રોપિંગ એટલે કે જે આ ફૂલ જે છે એ ખરતું હોય આ પરિસ્થિતિએ તમે તમારા તુવેરના પાકમાં જે છે જઈ ખેતરમાં અને આ રીતે તમારા હાથમાં આમ ડાળખી જે છે એ હલાવીને ખેરશો એટલે જેથી કરીને આ જે ફ્લાવરિંગ જે છે આ પ્રકારનું ખરી જતું હોય છે. નીચે પણ તમે જોઈ શકો છો કે નીચે તમે જોઈ લેજો તમારા પાકની અંદર તો નીચે પણ તમને ખરતું જોવા મળશે મિત્રો. આ પ્રકારની સ્થિતિ હોય તો એ વાતાવરણનો એનો ટૂંકમાં એનો પણ ભાગ ભજવી શકે છે. બીજું ફૂગનાશકની ઉણપ હોય તો પણ જે છે માઇક્રોન્યુટનની ઉણપ હોય તો પણ આ પરિસ્થિતિ તમને ક્યાંય ને ક્યાંય જોવા મળશે. તો આની અંદર તમારે છંટકાવ કરવો છે તો શેનો છંટકાવ કરવો? તો આની અંદર તમે ચોક્કસથી વાપરી શકો છો મિત્રો 05234. 05234 એક પંપે 100 ગ્રામ આપવાનું છે. સાથે તમારે આપી દેવાનું છે બોરોન. બોરોનનું પ્રમાણ માપ જે રાખવાનું છે એક પંપની અંદર 25 ગ્રામ. તો આ મુજબ તમે ટૂંકમાં 05234 અને બોરોન આપી શકો છો. સાથે તમારે કોઈ પણ ફૂગનાશક પાવડર ફોર્મની અંદર વાપરવાનું છે. પછી તમે સાફ વાપરો તો પણ ચાલશે, 35% મેટાલેક્ઝિલ વાપરો તો પણ ચાલશે અને જે કાર્બેન્ડાઝિમ મેન્કોજેબ જે આવે છે સાફ પાવડર જે આવે છે એ વાપરશો તો પણ ચાલશે. એ વાપરવાથી ફાયદો શું થશે કે અત્યારે વાતાવરણ ઠંડી વધારે પડે છે, વાદળછાયું વાતાવરણ થતું હોય, તાપમાન પ્લસ માઇનસ થતું હોય તો આની ઉપર જે છે એક કોટિંગ બની જતું હોય ફૂગનાશકના કારણે, જેથી કરીને તમારે ફાલ જે છે ફ્લાવરિંગ જે છે આ રીતે ડ્રોપિંગ ખરવાની સમસ્યામાંથી તમને ચોક્કસથી નિરાકરણ મળશે. એટલે ખાસ મિત્રો એ કાળજી રાખવાની છે. બોરોન અને 05234 આપી દેવાનું છે અને ફૂગનાશકમાં મેટાલેક્ઝિલ અથવા જે છે સાફ છે આ પ્રકારનું ફૂગનાશક પણ સાથે આની અંદર ઉમેરો કરી દેવાનો છે મિત્રો. બીજું મિત્રો કે ખાસ તમને આપણે કાળજી એ રાખવાની છે કે તમે ઉપરથી કોઈ પણ ખાતર આપો છો તો તમે એની જે આપણે ઝીંક આવે છે ઝીંક અને ફોસ્ફરસ ક્યારેય ભેગું કરવું નહીં. કેલ્શિયમ નાઇટ્રેટ અને ફોસ્ફરસ આ પણ ભેગું થઈ શકે નહીં. એટલે તમે જમીનમાં આપો છો તો પણ જે છે ફોસ્ફરસ યુક્ત ખાતર સાથે તમારે ઝીંક મિક્સ કરવું નહીં. તમે આપી દેશો તો કોઈ તમને એનું આડઅસર તમને જોવા નહીં મળે કેમ કે ડોઝ જે છે એ ફાટી જતો હોય છે. ઝીંક અને ફોસ્ફરસનું કોઈ દિવસ કોમ્બિનેશન ન થાય. કેલ્શિયમ નાઇટ્રેટ તમે વાપરો છો તો તમારે ખાલી એકલું જ વાપરવાનું, એની સાથે કોઈ પણ પ્રકારનું એડ થાય નહીં. એટલે તમે જો ફોસ્ફરસયુક્ત ખાતર આપો છો એમાં દાખલા તરીકે તમે ASP આપો છો કે DAP આપો છો કે 20-20-13 XYZ કોઈ પણ ખાતર આપો છો જેની અંદર તમારે ફોસ્ફરસ આવતું હોય એની સાથે જે છે તમારે ઝીંકનો ઉમેરો કરવો નહીં. જો તમારે બંને પાકમાં આપવું જ હોય તો બે ખાતર વચ્ચે 8 દિવસનો ગેપ રાખવાનો, જેથી કરીને તમારે જે છે દ્રાવણ જે તમે ડોઝ કરો છો ડોઝ જે આપો છો એ પૂરા પ્રમાણમાં જે છે છોડ એનો ખોરાક લઈ શકે. બાકી તમે બંને સાથે આપશો તો જે છે તમારો ડોઝ જે છે ફાટી જાય અને જે છે તમારે કામ આપશે નહીં. એટલે ખાસ મિત્રોને કાળજી રાખવાની છે. ઉપરથી આની અંદર તમારે ઝીંક છાંટવાની જરૂર નથી. આની અંદર તમે વાપરી શકો છો. આપણે ગઈકાલે જ એક વિડીયોમાં માહિતી આપી છે. તો તમારે ઉમેરો કરવો હોય તો સાથે 25-25 આવે જે છે પ્લસ મિક્સ માઇક્રોન્યુટન આવે છે તો એનો પણ તમે જે છે છંટકાવ કરી શકો છો, જેથી કરીને આ પાછતરું જે છે આ ભરાય છે આ ભરાવાની ક્વોલિટી એકદમ સારી થશે અને જે છે આ ફાલ જે છે ખરવાની સમસ્યા છે આની અંદરથી પણ તમે એનું નિરાકરણ લાવી શકશો. પણ જો તમારે 25-25 વાપરવું હોય તો 05234 વાપરવાની જરૂર નથી. 05234 વાપરો છો તો તમે એની સાથે બોરોન વાપરી દેજો અથવા 25-25 સાથે પણ બોરોન વાપરી અને જે છે છંટકાવ કરી શકો છો. તમને આની અંદર ક્યાંય ને ક્યાંય ચોક્કસથી સારા પરિણામ મળી શકે છે. વિશેષ માહિતી માટે તમે ચોક્કસથી ફોન કરી શકો છો. આપણી ચેનલમાં વિડીયો થકી જો ખેડૂતને ક્યાંય સાચી અને સચોટ માહિતી મળતી તો ચોક્કસથી આપણી ચેનલને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને જે છે બીજા ગ્રુપમાં શેર કરજો, જેથી કરીને ખેતીલક્ષી જે છે અવનવી માહિતી આપણા સુધી પહોંચતી રહે મિત્રો. જય જવાન, જય કિસાન.